જય માતાજી મિત્રો, નવી સ્ટોરીમાં તમારું સ્વાગત છે। જ્યારે દુઃખ પડે ત્યારે કુળદેવીને યાદ કરજે। પરમાર કુળનું એક નાનું ગામ હતું। ગામની બાજુએ ઊંચી ટેકરી પર કુળદેવીનું પ્રાચીન મંદિર હતું। તે મંદિર ચામુંડા માતાને સમર્પિત હતું। ગામના વડીલો કહેતા, આ મંદિર માત્ર પથ્થરનું નથી, આ તો આપણા વિશ્વાસનો શ્વાસ છે। ગામમાં વિઠ્ઠલભાઈ નામના એક ખેડૂત રહેતા। તેમના ઘરમાં સદીઓથી એ સંસ્કાર ચાલતો આવતો હતો, સુખમાં આભાર માનવો અને દુઃખમાં માતાજીને યાદ કરવી। વિઠ્ઠલભાઈનો એકનો એક દીકરો હતો, હર્ષ। હર્ષ બાળપણથી જ ચરણ સપનાઓથી ભરેલા અને મહેનતી હતો। બાળપણનો સંસ્કાર: હર્ષ નાનો હતો ત્યારે તેની દાદી રાત્રે સુવડાવતા પહેલા વાર્તા કહેતી, બેટા, જીવનમાં ક્યારેક તોફાન આવશે, ત્યારે ગભરાવું નહીં, આંખ બંધ કરી માતાજીને યાદ કરજે। દાદી કહેતી કે માતાજી ક્યારેક સપનામાં સંકેત આપે છે, ક્યારેક કોઈ સારા માણસના રૂપમાં મદદ મોકલે છે, અને ક્યારેક મનમાં હિંમત જગાવે છે। હર્ષ આ વાતો સાંભળી મોટો થયો હતો। ની શરૂઆત, સમય વીત્યો, હર્ષ યુવાન થયો અને તેને તેથી સાથે નાનું દૂધનો ધંધો શરૂ કર્યો। શરૂઆતમાં બધું સારું ચાલતું હતું, ઘરમાં હાસ્ય હતું, આશા હતી, સુખ હતું। પણ એક વર્ષ ભયંકર દુષ્કાળ આવ્યો, વરસાદ ન પડ્યો, ખેતરમાં પાક સુકાઈ ગયો, ગાયો બીમાર પડી, ધંધામાં નુકસાન થયું, ઉપરથી પિતાજી પણ ગંભીર રીતે બીમાર પડ્યા। એક જ વર્ષ જાણે સુખનો સૂર્ય અસ્ત થઈ ગયો। હર્ષ રાત્રે છત પર બેસી આકાશ જોતો, આંખોમાં આંસુ, મનમાં પ્રશ્ન, હું શું ખોટું કર્યું? એ સમયે તેને દાદીની વાત યાદ આવી, દુઃખ પડે ત્યારે કુળદેવીને યાદ કરજે, મંદિરની શરણાઈ। બીજા દિવસે વહેલી સવારે હર્ષ ટેકરી પર આવેલા માતાજીના મંદિરે ગયો। સવારનો સમય હતો, પવન ઠંડક હતી, મંદિરની ઘંટનો નાદ જુદી રહ્યો હતો। હર્ષે માથું ઝુકાવ્યું, આંખોમાંથી આંસુ વહ્યા। હે માતા, હું થાકી ગયો છું, મને રસ્તો બતાવો। તે લાંબા સમય સુધી શાંત બેસ્યો। કોઈ ચમત્કાર નહોતો થયો, પરંતુ ધીમે ધીમે મન શાંત થવા લાગ્યું। અંદરથી અવાજ આવ્યો, હિંમત રાખ, મહેનત ચાલુ રાખ, નવી શરૂઆત। હર્ષે નક્કી કર્યું કે હવે હાર માનવી નહીં। તેણે ગામના બીજા ખેડૂતો સાથે મળી ટપક સિંચાઈ પદ્ધતિ શરૂ કરી। ગાયોના ઉપચાર માટે પડુસ ડોક્ટર બોલાવ્યા, દૂધને સીધું શહેરમાં વેચવાનો નિર્ણય કર્યો। શરૂઆતમાં મુશ્કેલી આવી, લોકો મજાક ઉડાવતા, આ નવો રસ્તો કામ નહીં કરે, પણ હર્ષ અંદરથી મજબૂત હતો। રોજ સવાર સાંજ માતાજીને યાદ કરતો। એક દિવસ અચાનક પિતાજીની તબિયત વધુ બગડી, હોસ્પિટલમાં દાખલ કરવાના ખર્ચે માટે પૈસા નહોતા। હર્ષ ફરી તૂટી ગયો। રાત્રે હોસ્પિટલના બહાર બેઠો, આંખ બંધ કરી માતાજીને યાદ કરી। એ જ સમયે ગામનો એક જૂનો મિત્ર આવ્યો। તેણે કહ્યું, હર્ષ, તું ગામ માટે ઘણું કરે છે, આ થોડા પૈસા રાખ, જરૂર પડે તો વધુ આપીશ। સમજી ગયો, માતાજી સીધા હાથ નથી પકડતી, પરંતુ લોકોના હૃદયમાં દયા જગાવે છે। ધીમે ધીમે ફેરફાર, થોડા મહિનાઓ પછી વરસાદ સારો પડ્યો, નવી પદ્ધતિ પાક સારો થયો, દૂધનો ધંધો વધ્યો, પિતાજીનું પણ ધીમે ધીમે સ્વસ્થ થયા। ગામના લોકો કહેવા લાગ્યા, હર્ષનું નસીબ બદલાઈ ગયું, પરંતુ હર્ષ જાણતો હતો, નસીબ નહીં, વિશ્વાસ બદલાયો હતો। એક વર્ષ ફરી મુશ્કેલી આવી, બજારમાં દૂધના ભાવ ઘટી ગયા, ઘણા લોકોએ ધંધો બંધ કરી દીધો। હર્ષ ફરી મંદિરે ગયો, માતા, હવે શું કરું? મનમાં વિચાર આવ્યો, દૂધમાંથી ઘી અને મીઠાઈ બનાવી વેચવું। તેણે નવું કામ શરૂ કર્યું, ધીમે ધીમે સફળતા મળી, જીવનનો સાચો અર્થ। વર્ષો બાદ હર્ષ સફળ ખેડૂત અને વેપારી બન્યો, ઘરમાં સુખ હતું, ગામમાં માન હતું। તે પોતાના દીકરાને લઈને ટેકરી પર આવેલા માતાજીના મંદિરે ગયો। દીકરાએ પૂછ્યું, પપ્પા, માતાજીએ તમને શું આપ્યું? હર્ષ સ્મિત કરીને બોલ્યો, માતાજીએ મને દુઃખ દૂર નથી કર્યું, પરંતુ દુઃખ સામે લડવાની હિંમત આપી। વાર્તાનો સંદેશ: દુઃખ આવે તો ગભરાશો નહીં, વિશ્વાસ માણસને અંદરથી મજબૂત બનાવે છે। કુળદેવીની કૃપા એટલે મનની શાંતિ, હિંમત અને સાચો માર્ગ। ચમત્કાર બહાર નહીં, અંદર થાય છે।
મિત્રો, જો આ સ્ટોરી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય કુળદેવી.